4 9/12 અને 27/8 નો લસા શું થશે? તો મિત્રો તમને ખબર છે અપૂર્ણાંકના લસા શોધવાનું સૂત્ર શું છે મિત્રો? તો અંશનો લસા અને છેદનો ગુસા. તો અહીંયા મિત્રો આ 27 ને અંશ કહેવાય અને 8 ને છેદ કહેવાય. તો તમારે અંશનો લસા ગોતવાનો છે. 3 9 અને 27 આનો મિત્રો લસા અને છેદનો ગુસા. તો 4 12 અને 8 આનો મિત્રો તમારે ગુસા શોધવાનો છે. તો લસા મિત્રો કેમ મળે? તો જે મોટી સંખ્યા છે એને પકડો. તો 3 9 27 માંથી મોટી સંખ્યા 27. હવે મિત્રો 27 નો ઘડિયો બોલો. 27 એકા 27. 3 ના ઘડિયામાં 27 આવે તો હા 3 9 27. 9 ના ઘડિયામાં 27 આવે તો 9 તેરી 27 અને 27 એકા 27. તો લસા મિત્રો કેટલો થાય? 27. હવે 4 12 8 નો મિત્રો ગુસ્સા શું થાય? તો ગુસ્સા હંમેશા નાની સંખ્યા અથવા તો એનાથી નાનો આવશે. તો સૌથી પહેલા તો મિત્રો આમાં 4 ગુસ્સા આવી શકે. તો હા 4 તેરી 12 થાય ને 4 દુ 8 થાય. તો ગુસ્સા મિત્રો કેટલો થશે? 4. એટલે કે એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર સી. હવે મિત્રો ગુસ્સા તો શોધવાની જરૂર પણ નથી. અહીંયાથી જ તમને ખબર પડી જાય કે લસા 27 છે જે ઓપ્શન નંબર એ માં નથી, ઓપ્શન નંબર બી માં નથી અને ઓપ્શન નંબર ડી માં પણ નથી. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે અને 10 વડે ભાગતા 9 શેષ વધે. હવે મિત્રો અહીંયા તમે થોડી વાર માટે આ શેષ વધે છે તે મિત્રો ભૂલી જાઓ. શેષ વધતી નથી એટલે કે નિશેષ ભાગી શકાય છે. તો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2 3 4 5 6 7 8 અને 9 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો આવા દાખલા તો આપણે ઘણા કરી લીધા છે. તો ત્યારે મિત્રો શું કરવાનું થાય? તો જ્યારે શેષ ન વધતી હોય, 0 શેષ વધતી હોય મિત્રો, ત્યારે આપણે લસા લઈએ છીએ. તો લસા મિત્રો શેનો લઈશું? તો 2 પછી 3 4 5 6 7 8 અને 9 અને 10. તો આનો મિત્રો આપણે લસા લેવાનો છે. તો નિસરણી મેથડથી કરીશું. તો 2 થી ભાગ ચાલશે. 2 એકા 2 3, 2 દુ 4 5, 2 તેરી 6 7, 2 ચોકું 8 9 અને 2 પંચા 10. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 1 3, 2 એકા 2 5 3 7, 2 દુ 4 9 અને 5. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 1 3 1 5 3 7, 2 એકા 2 9 અને 5. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે. 1 1 1 5 3 એકા 3 7 1 3 તેરી 9 અને 5. તો હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 1 1 1 5 1 7 1 અને 3 એકા 3 અને 5. મારું ડ્રોઈંગ મિત્રો એટલું બધું સારું નથી. હવે મિત્રો 5 થી ભાગ ચાલશે. 1 1 1 1 1 7 1 અને 5 એકા 5. તો હવે મિત્રો 7 થી ભાગ ચાલશે. બધે થઈ જશે 1 1 1. તો હવે મિત્રો લસા આપણને કેટલો મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72, 72 પંચા 360. તો 360 ગુણ્યા 7. તો મિત્રો હું આ ગુણાકાર કરું તો 7 ગુણ્યા 0 એટલે 0, 7 6 42, વધી પડી 4, 7 તેરી 21 ને 4 25 20. હવે મિત્રો આ વાત ક્યારની છે? તો જ્યારે નિશેષ ભાગી શકાય તેની. હવે અહીંયા તમને રકમમાં કહેલું છે કે 2 વડે ભાગો તો શેષ કેટલી વધે મિત્રો? 1 શેષ વધે. 3 વડે ભાગો તો 2 શેષ વધે. 4 વડે ભાગો તો 3 શેષ વધે. તો અહીંયા મિત્રો જે સંખ્યા છે ને એની કરતા 1 ઓછી શેષ હોય છે. જો અહીંયા 2 છે તો 1, અહીંયા 3 છે તો 2, અહીંયા 4 છે તો 1. ટૂંકમાં જે સંખ્યા છે એની કરતા 1 ઓછી શેષ વધે છે. તો અહીંયા મિત્રો જે લસા છે એમાંથી મિત્રો તમે 1 બાદ કરી નાખો
તો 25 20 માંથી 1 બાદ જાય તો જવાબ આવે 2519, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તો હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું ન કરવું હોય તો પણ મિત્રો તમારો જવાબ આવી જાત. કઈ રીતે આવત? જેમ કે જો 4 વડે ભાગતા મિત્રો શેષ કેટલી વધવી પડે? 3 શેષ વધવી પડે. તો 4 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે છેલ્લા 2 અંકોને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નિશેષ ભાગી શકાય. તો અહીંયા મિત્રો છેલ્લા 2 અંકો કેટલા છે? 19. તો એને 4 વડે ભાગો તો ચોકે ચોકે 16. શેષ કેટલી વધી? 3. એટલે કે ઓપ્શન નંબર એ આવી શકે. અહીંયા મિત્રો જો 21, તો 21 ને મિત્રો 4 વડે ભાગો તો 4 5 ને 20. તો શેષ કેટલી વધી મિત્રો? 1. અહીંયા તમને કહ્યું છે શેષ કેટલી વધવી પડે? 3. એટલે કે ઓપ્શન નંબર બી ક્યારેય ન આવે. અહીંયા છે મિત્રો 59. તો 59 ને 4 વડે ભાગો તો 4 એકા 4, 1 વધ્યા એટલે 19. તો ચોકે ચોકે 16. તો શેષ કેટલી વધે છે મિત્રો? 3. હવે અહીંયા જો 61 ને મિત્રો 4 વડે ભાગો તો 15 ચોકું 60, 1 શેષ વધે એટલે કે ઓપ્શન નંબર ડી પણ ન આવે. હવે મિત્રો કાં તો જવાબ એ આવે ને કાં તો જવાબ સી આવે. હવે આ બધાનું તમે ચેક કરશો ને તો એમાં પણ પાલન થાય છે ને સી માં પણ પાલન થાય છે. તો તમને પૂછ્યું છે શું? નાનામાં નાની. તો 2519 નાની કે 7559 નાની? તો નાની છે 2519, એટલે કે ઓપ્શન નંબર સી પણ ન આવે. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. તો મિત્રો મારું લેપટોપ થોડું હેંગ થાય છે તો એ બદલ મને માફ કરજો. ચાલો મિત્રો તો આગળનો પ્રશ્ન જોઈએ છીએ. જો મિત્રો આ લેપટોપ હેંગ થાય છે એટલે આવું થયું છે. 2 સંખ્યાઓના ગુસા અને લસાનો સરવાળો 680 છે. જો લસા ગુસા કરતા 84 ગણો છે અને 2 સંખ્યા પૈકી એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા શોધો. તો મિત્રો મેં તમને ધારતા શીખવાડેલું છે. જેની પાછળ કરતા આપેલું હોય એને તમારે ધારવાનું. તો અહીંયા મિત્રો ગુસા પાછળ કરતા આપેલું છે તો ગુસાને આપણે ધારીશું x. તો લસા મિત્રો કેટલો થાય? તો ગુસા કરતા 84 ગણો. તો ગુસા x છે તો લસા 84x. હવે મિત્રો તમને કહ્યું છે કે આ બંનેનો સરવાળો એટલે x પ્લસ 84x કેટલો થાય છે મિત્રો? 680. તો 84 ને 85x બરાબર 680. તો મિત્રો x ની કિંમત ગોતી હોય તો આ 85 ને ભાગાકારમાં લાવો, કેમ કે અહીંયા મિત્રો ગુણાકાર છે તો બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો મિત્રો 17 ભાગ ચાલશે. 17 ચોકું 68 અને 17 પંચા 85, 5 અઠા 40. તો x ની કિંમત મિત્રો કેટલી મળે છે? 8. હવે મિત્રો એક સૂત્ર આપણે ભણી ગયા છીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. તો મિત્રો લસા કેટલો છે? તો લસા છે 84x, x ની કિંમત છે 8. ગુસા મિત્રો કેટલો છે? તો x ની કિંમત છે 8. પ્રથમ સંખ્યા કઈ છે મિત્રો? 56. તો બીજી સંખ્યા મળી જાય મિત્રો. તો હવે મારે બીજી સંખ્યા ગોતવી છે તો બીજી સંખ્યાને હું એકલી કરું તો અહીંયા મિત્રો 56 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો મિત્રો ભાગાકારમાં. તો 8 સત્તા 56 અને 12 સત્તા 84. તો બીજી સંખ્યા કઈ હશે મિત્રો? 12 અઠા 96. તો બીજી સંખ્યા હશે મિત્રો 96, એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. 45 નો આવે, 80 નો આવે ને 56 નો આવે. હવે મિત્રો માની લો કે તમારે પરીક્ષામાં આ કશું કરવું નથી. તો મિત્રો તમે 84 ના ભાગ પાડો તો સૌથી પહેલા તમારા મનમાં આવશે 3 ગુણ્યા 28. તો મિત્રો 56 છે એ 28 ના ઘડિયામાં આવે? તો હા, 28 દુ 56. તો મિત્રો અહીંયા તમે જોવો તો આને મિત્રો તમે 2 વડે ગુણ્યા તો 3 ને 2 વડે ગુણો તો બીજી સંખ્યા કઈ હોય મિત્રો? 6. પરંતુ 6 કે ઓપ્શનમાં નથી. તો આપણે મિત્રો બીજા અવયવ જોઈએ. માની લઈએ કે 7 ગુણ્યા 12, 12 સત્તા મિત્રો 84 થાય. તો 7 ના ઘડિયામાં 56 આવે? તો હા આવે. ક્યારે? તો 7 અઠા 56. તો અહીંયા મિત્રો 12 ને પણ કેટલા વડે ગુણો? 8 વડે ગુણો. તો 12 અઠા 96, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. તો તમારે મિત્રો પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. 18, 24 અને 30 નો લસા શોધો. તો સૌથી પહેલા તો મિત્રો જૂની ને જાણીતી ચવાઈ ગયેલી આપણી નિસરણી વાળી મેથડ થી ગોતીએ. 2 થી ભાગ ચાલશે. 2 નવા 18, 12 દુ 24, 15 દુ 30. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 9, 2 છક 12 અને 15. હવે મિત્રો 2 થી ચાલશે. 9, 3 અને 15. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે. 3, 13, 9, 3 એકા 3 ને 3 પંચા 15. હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 3 એકા 3 અને 5.
તો હવે મિત્રો 5 થી ભાગ ચાલશે, 5 એકા 5, તો લસા મિત્રો કેટલો મળે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72 ને 72 પંચા 360 મિત્રો લસા આવે, એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. 2/3, 4/5, 1/7 અને 9/7 નો ગુસા શોધો. તો મિત્રો આને કહેવાય અંશ અને આને કહેવાય છેદ. હવે મિત્રો અપૂર્ણાંકના ગુસ્સાનું સૂત્ર તમને આવડે છે. અપૂર્ણાંકના ગુસ્સા શોધવો હોય તો અંશનો ગુસ્સા અને છેદનો લસા. તો મિત્રો અંશમાં કઈ કઈ વસ્તુ છે? તો 2, 4, 1 અને 9. છેદમાં 3, 5, 7 અને 7. તો આનો મિત્રો તમારે ગુસ્સા શોધવાનો છે, આનો મિત્રો તમારે લસા શોધવાનો છે. તો અહીંયા જુઓ મિત્રો, સૌથી નાની સંખ્યા કઈ છે? 1. તો મિત્રો 1 નો ઘડિયો બોલો. 1 એકા 1. 1 ના ઘડિયામાં કે 2 આવે? તો હા, 1 ગુણ્યા 2. 1 ના ઘડિયામાં કે 4 આવે? તો 1 ચોકું 4. 1 ના ઘડિયામાં કે 9 આવે? તો 1 નવા 9. તો મિત્રો ગુસ્સા કેટલો મળશે? 1. તો મિત્રો ગુસ્સા 1 હોય એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર એ. તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તમારે મિત્રો લસા ગોતવાની પણ જરૂર નથી, કેમ કે અહીંયા અંશમાં 105 છે, અહીંયા 15 છે અને અહીંયા 36 છે, જ્યારે અંશમાં 1 આવવો પડે. હવે મિત્રો આનો તમે લસા ગોતો તો નિયણી વાળી મેથડથી લસા ગોતજો તો જવાબ આવશે લસા 105, એટલે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. 8:25 કલાકે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે? તો જ્યારે મિત્રો 25 મિનિટ થઈ હોય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો મિનિટ કાંટો 5 ઉપર હશે. તો 8 માંથી 5 જાય તો 3, એને મિત્રો તમે 30 વડે ગુણો તો 30 તેરી 90. હવે મિત્રો અહીંયા નિશાની પ્લસની છે તો તમારે ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના? તો મિનિટના અડધા. તો 25 ના અડધા મિત્રો કેટલા થાય? 12.5. તો 90 માં મિત્રો તમે 12.5 ઉમેરો તો જવાબ આવે 102.5, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. 11:30 કલાકે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો 30 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? 6 ઉપર હશે. તો મિત્રો 11 અને 6 આ બંનેનો મિત્રો તમે બાદબાકી કરો તો 11 માંથી 6 જાય તો 5, એને મિત્રો તમે 30 વડે ગુણો તો 30 પંચા 150. અહીંયા મિત્રો નિશાની પ્લસની છે તો ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો મિનિટના અડધા. તો 30 ના અડધા 15, એટલે કે 165. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. 12:30 કલાકે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો 30 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હોય? 6 ઉપર હોય અને કલાક કાંટો 12 ઉપર છે. તો 12 અને 6 આ બંનેનો મિત્રો તમે તફાવત લ્યો તો જવાબ આવે 6, એને મિત્રો તમે 30 વડે ગુણો તો 30 × 180. અહીંયા મિત્રો નિશાની પ્લસની છે તો તમારે ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? તો મિનિટના અડધા. તો 30 ના અડધા 15, તો 180 માં તમે 15 ઉમેરો એટલે જવાબ આવે 195, ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. 9:30 કલાકે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો 30 મિનિટ થઈ હોય ત્યારે મિનિટ કાંટો ક્યાં હશે? 6 ઉપર હશે. તો 9 અને 6 નો તફાવત લ્યો તો 9 માંથી 6 જાય તો 3, એને મિત્રો તમે 30 વડે ગુણો. અહીંયા મિત્રો નિશાની પ્લસની છે તો 30 તેરી 90, નિશાની પ્લસની છે તો ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો મિનિટના અડધા. તો 30 ના અડધા 15, તો 90 માં મિત્રો તમે 15 ઉમેરો તો સાચો જવાબ આવે 105, એટલે કે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. 2:40 કલાકે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો 40 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? 8 ઉપર હશે. તો 2 માંથી મિત્રો તમે 8 બાદ કરો તો જવાબ આવે -6, એને મિત્રો તમે 30 વડે ગુણો તો 30 × 180. અહીંયા મિત્રો નિશાની માઇનસ છે તો તમારે બાદ કરવાના. કેટલા બાદ કરવાના? તો મિનિટના અડધા. તો 40 ના અડધા થાય 20, તો 180 માંથી 20 જાય તો જવાબ આવે 160, એટલે કે ઓપ્શન નંબર ડી. તો આશા રાખું છું મિત્રો કે આજના 10 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. મળ્યા છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.